એ શહેરી વિસ્તારો માટેનું બજેટ દેખાઈ રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારો માટે કે પછાત વર્ગના લોકો માટેનું બજેટ દેખાતું નથી. શિક્ષણમાં જે 0.5% જ બજેટ ફાળવવામાં આવે છે, ખરેખર તો એ 4% બજેટ હોવું જોઈએ. અલગ અલગ જે નાણાં પંચોના જે અહેવાલ જોઈએ છે એમાં ઓછામાં ઓછું 4% જીડીપીના 4 થી 5% હોવું જોઈએ. ગુજરાતમાં તો 5% હોવું જોઈએ, અને 1.5% જ શિક્ષણ પાછળ બજેટ ફાળવવામાં આવે છે. તો આવા બધા પ્રશ્નો કયા કયા છે ઉમેશભાઈ, પછાત વિસ્તારો, આદિવાસી વિસ્તારોમાં? જો આ વખતે પહેલી વાત તો એ છે કે સૌથી મોટો પ્રશ્ન છે ને માઇગ્રેશનનો આદિવાસી વિસ્તારમાં વધારે છે, કે લોકો ખેત મજૂરી કરવા માટે જાય છે બહારના વિસ્તારમાં, જેના કારણે મોટા પ્રમાણમાં માઇગ્રેશન થાય છે. આ વખતે સરકારે દાહોદમાં અને એમાં જીઆઈડીસીની સ્થાપના કરવાની ઘોષણા કરી, પણ છોટાઉદેપુરમાં ન કરી. છોટાઉદેપુરમાં ઘણા લાંબા સમયથી માંગ છે કે અહીંયા જીઆઈડીસી બને, કારણ કે દર વર્ષે છોટાઉદેપુરમાંથી લગભગ સમજો 3 થી 4 લાખ લોકો માઇગ્રેટ થાય છે ખેત મજૂરી કરવા માટે. તો આ એક ડિમાન્ડ ઘણા સમયથી હતી, જેને આ બજેટમાં એવું હતું કે કદાચ એને સમાવેશ કરવામાં આવશે, પરંતુ એને નહીં કરવામાં આવી. બીજી સૌથી મહત્વની વાત એ છે કે દિલીપભાઈ, શરૂઆતના જ્યારે મતલબ 70-80 ના દાયકામાં આદિવાસી વિસ્તારમાં સહકારી સંસ્થાઓનું એક માળખું બન્યું હતું આદિવાસી વિસ્તારમાં, જેના કારણે સ્થાનિક જે ખેત ઉત્પાદનો થાય છે, ધારો કે શેરડી થતી હોય છે, કપાસ થતો હોય છે,